ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। કામરેજને મહાનગરપાલિકા વિસ્તારમાં ભેળવવા માટે એક અભિયાન હાથ ધરાયું છે। કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ દ્વારા ગ્રામ પંચાયતની હદમાં આવેલી વિવિધ સોસાયટીઓના પ્રમુખ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રહીશોએ આજે અઠવા લાઇન સ્થિત સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો। આ મુદ્દે વિપક્ષ નેતા જેડી કથિરિયાએ કહ્યું કે અમે કામરેજના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ। છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી 3 લાખથી વધુ થઈ ગઈ છે, પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવેલ નથી, જેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થયેલ છે। મારું નામ સતીશ કુમાર પ્રજાપતિ છે। કામરેજ વિસ્તારમાં રહું છું, જાગૃત નાગરિક છું અને એક સોસાયટીના રહીશ તરીકે અત્યારે કલેક્ટર કચેરીએ આવેલો છું। અમે કામરેજ વિસ્તારના તમામ સોસાયટીના અગ્રણીઓ આજે એક રજૂઆત લઈને આવીએ છીએ કે અહીંયા કામરેજ વિસ્તારની અંદર વસ્તી 3 લાખની છે, પણ હજુ પણ ગ્રામ પંચાયત દ્વારા એનો વહીવટ થાય છે। ગ્રામ પંચાયત 3 લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પણ સક્ષમ નથી। માત્ર 10,000ની વસ્તીને જે સુવિધાઓ મળતી હોય એ સુવિધા અત્યારે મળે છે। અમારા વિસ્તારની અંદર એક પણ રોડ રસ્તા સારા નથી, સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નથી, ગટર લાઇનની વ્યવસ્થા બરાબર થઈ નથી, જેથી જાહેર માર્ગો ઉપર ગટર ઉભરાય છે અને તેમજ સોસાયટીઓની અંદર ગટરના પાણી ઘૂસી જાય છે। પીવાનું પાણી બોરથી મેળવવું પડે છે, પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી। આ ઉપરાંત જે 3 લાખની વસ્તીને સરકારી શાળા, હોસ્પિટલ, બાગ બગીચા આવી બધી જે સુવિધા મળવી જોઈએ એ પણ મળેલી નથી। ઘણા બધા વોર્ડની અંદર આંગણવાડીની પણ વ્યવસ્થા નથી, જેથી જાહેર માર્ગો પર આંગણવાડીના બહેનો દ્વારા ટીકાકરણ કરવામાં આવે છે। એટલે ઘણી બધી અસુવિધાઓ છે અને આ અસુવિધાઓ દૂર થાય અને અમારો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદને અડીને આવેલો હોવાથી સુરત મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે, જેથી આ 3 લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ મળે અને યોગ્ય ન્યાય મળે એવી અમારી માંગણી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।